પડે લઈ લો. હા હા 2 મિનિટ એમને થોડું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. પોપટ પાડ્યો છે ગાઈઝ મેં. બતાવો. અમે શૂટિંગ કરી રહ્યા હતા એ દરમિયાન છાયાબેન ત્યાંથી કૂદકો મારતા ખાડામાં કોને તો મારે નોર્મલ ચાલી હતી ના યાર. ના કૂદકો મારીને ખાડામાં પગાઈ ગયો. ગાઈઝ આવું થોડું ટેકરી જેવું હતું, નીચે પગ મૂક્યો ને તો નીચે ઘાસ હતું, ખબર ના પડી ખાડો છે તો હું પડી અને જેવું રોઈ કેટલું રોયું, આખા ગામનું રોઈ. એક મિનિટ ગાઈઝ, આખા ગામનું રોઈ માંડ 5-10 મિનિટે હું એ જગ્યાથી ઊભી થઈને બીજી જગ્યાએ ગઈ, ત્યાંથી બીજી જગ્યાએ માંડ ઊભી થઈ, ત્યાંથી પછી બધા બે ત્રણ લોકો પકડીને પછી એક્ટિવામાં લઈ ગયા મને. બહાર અહીંયા ગાડી આવી નથી, ત્યાંથી પછી ગાડીમાંથી અમે લોકો ગયા હોસ્પિટલ. પછી ઇન બિટવીન મૂવ લગાડી, પેન કિલર ખાધી. આ લોકોનું કહેવાનું એમ છે કે પેન કિલર ખાધી એના પાવરથી અત્યારે હું થોડું વધારે એન્જોય કરી રહી છું. હમણાં તો લિટરલી પેલા ગાર્ડનમાં આડી પડી રોતી હતી બેઠી. શરમ કરો તમારા કામ માટે, શરમ કરો કે પાટો ખોલ દઈએ તો. પણ એ પાટો બાંધ્યો છે ને એટલે જ નહીં દુખાતું મને. પહેલા મને 2 લોકો અંદર પકડીને ગયા અને હું જાતે ચાલીને, કેમ કે સપોર્ટ મૂક્યો છે ને એટલા માટે. નીકાળીને દુખાયો તો હાલ પાટો બાંધીને હજુ 1 મિનિટ નહીં થઈ કે પાટો કાઢી દઈએ શૂટિંગ માટે. બોલો વિપુલ દરજી જો કે પાટો કાઢી દઈએ આપણે. કામ નહીં, લાલચમાં મારો પાટો કાઢવો છે. પાટો કાઢો તો છૂટતા બાકી હવે મન નહીં લાગે તો હેડો ઘરે જઈએ હવે. તો શું કરું પણ પાટો પણ આ દુખાતું છે ને પાટા ના ગાડી બી નહીં કેમ નહીં હાથ પગે ચલાવવાની બધી કેમ નહીં ચલાવીશ? એ તો એક્સિલેટર જ મેલવાનું હોય ને. હાય બા ના ઓટો નહીં તમારી ગાડી? ઓટો હોય તો આ તો ઓટો તો વધારે લગડો છે એમ ત્રાહો દઈને. ગાઈસ શૂટિંગ તો કેન્સલ થયું છે અમારું. મસાલા પાપડ થઈ જાય. શૂટિંગ કેન્સલ થઈ ગયું પણ મસાલા પાપડ શૂટિંગ કેન્સલ થયું પણ જમવાનું કેન્સલ નહીં થાય. નહીં થાય. પેટ કહે છે કે ભૂખ્યું થયું સૌ એમ. કહી દો કે પેલા પેટનું ને પછી શેઠનું. પેલા પેટનું પછી શેઠનું. પેલા પેટનું પછી શેઠનું. ગાઈસ પહોંચી ગઈ છું ઘરે. શૂટિંગ અધૂરું મૂકીને. ગાઈઝ અમે લોકો આવ્યા છે રીચ સ્ટોરીમાં. મને એમ થાય છે કે અત્યાર સુધી કેમ હું અહીંયા આવી નથી યાર. જનરલી ક્યાંય પણ અનલિમિટેડમાં જઈએ ને તો મેઇન કોર્સ ના સારું હોય, સ્ટાર્ટર અને ડેઝર્ટ સારું હોય. અહીંયા તો દાલ મખની મારી ફેવરેટ છે. દાલ મખની એટલી ટેસ્ટી છે, પનીરનું શાક એટલું ટેસ્ટી છે, ઇવન અમૃતસરી છોલે બધું યમ્મી છે. અને જનરલી ક્યાંય પણ હું અનલિમિટેડમાં ગયેલી છું જમવા માટે તો મેઇન કોર્સમાં કોઈ તમે સારામાં સારી રેસ્ટોરન્ટમાં જશો ને તો પણ મેઇન કોર્સમાં ઠેકાણા નહીં હોય. સ્ટાર્ટર ડિઝર્ટ સારું હશે, બાકી મેઇન કોર્સ નહીં સારું હોય. અહીંયાનું મેઇન કોર્સ બી સબ્જી રોટી વગેરે એક નંબર છે. સ્વીટમાં છે મિલ્ક કેક, આઈસ્ક્રીમ અને શ્રીખંડ છે. અને આઈ ડોન્ટ નો આ શું છે, આપણે ટ્રાય કરીએ. ખબર નહીં શું છે પણ ગજબ છે, ગજબ. હેલો ગાઈઝ, તો મેં મારો પગનો પાટો નીકાળ્યો છે. મને પેઇન નથી થઈ રહ્યું અત્યારે તો. હું વોશરૂમ સુધી ચાલીને ગઈ છું, પણ અગર મને પેઇન થશે તો હું વિચારું છું કે એક્સરે કરાવતી આવું. અને આ હાથ મારો આખો છે એ પણ મને આમ અમુક મોમેન્ટમાં દુખી જાય છે, કેમ કે હું પડી હતી એ પોઝિશનમાં પડી હતી. મારો આખો બોડીનો વેઇટ હાથ પર આવી ગયો હતો અને હાથ તો મારો સીધો થતો જ નહોતો. પણ એ વખતે પેલા હાર્ડવેર ડૉક્ટર હતા, એમને એમ કીધું કે અહીંયા બેઠો માર છે એટલે અહીંયા પાટાની જરૂર નથી. પગ તો મારો બિલકુલ મંડાતો જ નહોતો, વજન બિલકુલ મૂકાતો નહોતો એના પર. તો પગે પાટો બાંધી આપ્યો. તો પહેલાં તો આમ તોડ મરોડ કર્યું હતું ને હું મેં ચીસ કરી હતી. બાપરે બહુ જ દુખાયું હતું એ વખત તો મને. પણ અત્યારે પગમાં સારું છે. હવે એકાદ દિવસ મુમેન્ટ જેવું રાખું અને જો મને પેઇન થશે પગમાં યા હાથમાં બી 1-2 દિવસ તો પછી હું જઈશ એક્સરે કરાવવા માટે. આજે 4થો દિવસ થયો છે મારા પગના પાટાને. 4 દિવસથી વચ્ચે મેં કંઈ વ્લોગ શૂટ કર્યા
નહોતા. અને ઉપરથી આજે હું બહાર પણ ગઈ હતી, એ પણ બબુને લઈને ડ્રાઈવ કરીને રીસ્ટોરીમાં જમવા માટે. તો સારું છે અત્યારે તો. ગાઈઝ શીલજ સર્કલ બંધ છે એટલે અમે લોકો સિંધુ ભવન આવ્યા. નાવ સિંધુ ભવન બંધ છે એટલે અંદરની કોઈ ગલીમાંથી નીકળી રહ્યા છીએ. આગળ તો જો પાણી કેટલું બધું છે. અહીંયા બી ગાડી યુટર્ન મારે છે. શું આગળ તો બા આ જોઈએ બી ગાડીઓ પાછી વળી. હવે આપણે ક્યાંક પાર્ક કરી સાઈડમાં ઉભા રહી છીએ. તો બહાર કાચ એમાં સીન કેવો થયો છે કે મારી ગાડીમાં ડીઝલ નથી. ગાડીમાં ડીઝલ નથી. ડીઝલ નખાવાનો એટલો કંટાળો આવે ઉભો રહેવાનો. મેં કીધું પરમ દિવસે એવું વિચાર્યું બહાર નીકળીશ ત્યારે નખાઈ દઈશ ને અત્યારે હું ફસાઈ ગઈ છું. છેલ્લા કલાકથી ગાડી ચલાવી જાઉં છું અને ગાડીમાં લગભગ જમક ચાલુ જ છે. ગમે ત્યારે બંધ થઈ જશે गाड़ी आई थिंक. मम्मी को मम्मी जा रही है उसकी बहू रानी को लेने मेट्रो में. 1 घंटे से तो हम लोग निकले. पहले गाड़ी निकालवा માટે आया जो मम्मी फसाई गई છે ને. जो आ तो गाड़ी पड़ी છે. ये गाड़ी हलकारा मारे जो गाड़ी हली क्या कहीं જાય. પાણી તો બહુ જ છે. બાઇક જો અડધું બાઇક ડૂબેલું હતું. ઓ બા This is called real adventure, guys. Woo! બિચારા ફસાયા જો આ કાપતો નીકળ્યા. નીકળી ગઈ ગાઈસ ગાડી. અમારી ગાડી 3-4 ગાડી નીકળી. બાકી બધી ગાડી યુટર્ન માર્યો. અને ગાડી વાળો તો ગાડી પાર્ક કરીને ખબર નહીં ક્યાં ગયો. હેવી ડ્રાઈવર. ગાડી વાળો ખબર નહીં ક્યાં ગયો. ગાડી પાણી વરસાદના પાણીથી આખી હલકી હતી આમ ત્યાં. મેં કીધું આવી ના જાય સામે. મને એવું થઈ ગયું સાહેબ 1 મિનિટ માટે તો. મમ્મી તું જાય તો તું ઘરે આવજે રાત્રે બરાબર. હો તારે કિટી પાર્ટી તો મિસ થશે આજે. હા થઈ જવાની ખબર પડી જાય. કેમ કે મેટ્રોથી તમે લોકો ઘરે કેમ ના આવશો? ચાલતા ચાલતા આવશું. પાણી બનાવતા જતા. રાધિકાને કઈ સામાન બહુ ના લઈશ કઈ. બરાબર ને? કશું ના લે. અહીંયા બધું એનું પડ્યું જ છે ને. હા એટલે એવું કહીશ. મેં એવું વિચાર્યું. હવે અહીંયા પાણીમાં જઈએ. અહીંયા પાણીમાં જઈએ. અહીંયા પાણીમાં જઈએ. ધીસ કમ પાણી આઈ થિંક. હું શું એડજસ્ટ કરે? હું તો મમ્મી કે ગાડી પર કઈ 20 કલાક. પહેલાં તો ગાડીમાં તમે તારી ડીઝલ નખાઈશ. ગાડી બંધ થઈ જશે ગમે ત્યારે. કઈ સ્કૂલ આ રહી આવી? આ પેલી બબુની જૂની સ્કૂલ આવી ને. ભૂલી ગઈ હું. પ્રેરણા સ્કૂલ. પ્રેરણા સ્કૂલમાં જો વાલીઓ લેવાઈ ગયા. આપણે આવ છે બબુ. કોણ આવ્યો? અચ્છા આવ્યો. મેસેજ આવી ગયો. હા તો આપણે ક્યાં આવ્યા? આપણે હવે હજુ તક્ષશિલા આવશે. તાર પહોંચવાનું તો વાર જ છે હજુ. આટલા નથી. તને હવે ઉતારીને જ આવશે મમ્મી પેટ્રોલ. તો તને ઉતારી 5 મિનિટ વેઇટ કરું. તું મને જવાબ આપ. પછી પેટ્રોલ પંપમાં શેલ છે ત્યાં જવું. શેલ્સ તો ચાલુ હોય તો ઠીક છે. વરના નિશાન ફોન કરું. હેલો ગાઈઝ. તો મેં મારા પગનો પાટો જે રાઈટ પગમાં હતો એ વાળો મેં ગઈકાલે જ નીકાળ્યો છે. અને મને આરામની બહુ જ જરૂર છે. બહુ પ્રેશર આવે તો દુખે છે. એવી હાલતમાં છેલ્લા 2 કલાકથી હું ક્લચ બ્રેક કરીને ગાડી ચલાવી જાઉં છું. એવી મારા ઘરની આસપાસના એરિયામાં. કંટાળો આવી ગયો. 1 કિલોમીટર મમ્મીને મૂકવા માટે ગઈ હતી. 10-15 કિલોમીટર ફરી લીધું હશે મેં. શીલજ સર્કલ બંધ હતું. ત્યાંથી સિંધુ ભવન ગઈ. સિંધુ ભવન અંદર પાણી હતું. પાછું શીલજ સર્કલ અવાય એમ નહોતું. સિંધુ ભવન અવાય એમ નહોતું. તો સાયન્સ સિટીવાળો રૂટ આખો ફરીને અત્યારે ખતરનાકવાળા ટ્રાફિકમાં છું. મારું ઘર મને સામે દેખાઈ રહ્યું છે. પણ ઘરે પહોંચતા ખબર નહીં હજુ કેટલો ટાઈમ લાગશે. 11-11:15 વાગ્યાની આઈ થિંક નીકળી હતી હું. 1:15 વાગ્યો છે. અત્યારે 1:15 થઈ છે. અને મમ્મીને મેં એમ કીધું ક્યાં દૂર જવાનું? નજીક જ જવાનું. એટલી તો ગાડી ચલાવી લઈશું. ચાલ એમ કરીને હું નીકળી હતી. જો કે દુખાતું નથી. વાંધો નથી આવતો. પણ આવી હાલત છે. ચાલો કંઈ નહીં. પહોંચું. બતાવું પહેલાં એકવાર તમને ટ્રાફિક બતાવું. ગાઈઝ આખો રસ્તો બ્લોક છે.
11:40 ગઈ હતી, અત્યારે 2:20 ઘરે પહોંચી છું. ગાઈઝ હું 10:40 ઘરેથી નીકળી હતી, અત્યારે 2:20 ઘરે પહોંચી છું. 4 કલાક થયા. 4 કલાકમાં 20 મિનિટની વાર, એટલે 3 કલાકને ઉપર 40 મિનિટ જેવું થયું. 3.5 કલાક થઈ ગયા મારે ટ્રાફિકમાં, અને હાલત એટલી ગંદીવાળી થઈ છે ને ગાડી ચલાવી છે. એના ઉપરથી મારો પગ સાચો થયો નથી ને ક્લચ બ્રેક કરીને હાલત ખરાબ થઈ ગઈ. ગાઈઝ ઘરે આવીને વરસાદની સરસ મજાની મેગી ખાવાનું મન થયું છે, તો મેગી બનાવી છે. બહુ બધું એની અંદર આપણે બટર એડ કરીએ, which is very bad for my health. चलो गाइज अभी इसको ऐसे ही नीचे प्लेट लेके रख के जाते हैं रूम में. હેલો ગાઈઝ, હેલો. તો સાંજે અમે લોકોએ મેગી બનાવી હતી, પછી રાધિકા આવી ગઈ છે, મમ્મી લેવા ગઈ હતી. એ લોકો બિચારા થલતેજ મેટ્રો સ્ટેશનથી ચાલતા આવ્યા છે, કેમ કે એ લોકોને ઓટો નથી મળી. એમની કીટી પાર્ટી હતી આજે, તો ફટાફટ જેવી રાધિકાને લઈને આવી સીધી નાવા ગઈ, નહીને ફ્રેશ થઈને ફટાફટ ભાગી, અને મેં બનાવ્યા છે ગાઈઝ ટોઠા બની રહ્યા છે, બતાવું. અને બબુને મોજ છે, કેમ કે બબુને 3 દિવસ રજા છે. 3 દિવસ? તને કીધું સરપ્રાઈઝ. ગાઈઝ અહીંયા મસાલો થઈ ગયો છે, અહીંયા ટોઠા બોઇલ થઈ રહ્યા છે, અહીંયા નિશા રાઈસ મૂકે છે, રાધિકા બેનની એન્ટ્રી થઈ ગઈ છે. હેલો, હાય. તે કવર કરી લીધા એવું એમ ને? 40 સારી હતી, પણ છેલ્લી ગેમ રમે ને તો કવર કરી લીધા 10 રૂપિયા. કપડાં એડ કરતો બેટા બીજી. ગાઈઝ રાધિકા સરસ મજાના કાનાજીના, યલો નહીં બેટા, વ્હાઈટ લાઈટ કર, કાનાજીના કપડાં સ્ટીચ કરીને લાવી છે. જો ગાઈઝ આ નાના કાકીના બધા. આ કાકીના નાના કાનાજી છે, મતલબ નાનો લાલો છે. ઓકે, આ એમનું જ છે ને? એ આપણા મોટા આખું સેટ. ઓકે, નાઈસ. જો કેટલા મસ્ત છે, ક્યુટ એકદમ. વાહ, એમને સીવે છે, જેને સીવે કાનાજીના જ કપડાં સીવે છે. હા, કાનાજીના જ. કેટલા મસ્ત કાપડ છે એકદમ, નહીં? કેટલા બધા લેતો? ગોદડી. 4 આપણા ને 2 કાકી લોકોનું. કોઈને જોઈએ તો મને કોન્ટેક્ટ કરજો. યસ ગાઈઝ, કોમેન્ટ કરજો કોઈને જોઈએ તો હું નંબર તમને શેર કરીશ. હા, ઓકે, મસ્ત છે. આટલા પાણીમાં આવ્યા આખી સ્ટોરી કે તો થલતેજ ઉતર્યા મેટ્રો બધી, પછી રિક્ષા બુક ના થાય, કોઈ રિક્ષાવાળા આવે નહીં. પછી મેં કીધું અને ગાઈઝ 1 મિનિટ, હું બી ના જઈ શકું કેમ કે હું શિલત સર્કલ આ બાજુ રહું છું, એટલે મારે સામે જવાનું. શિલત સર્કલથી બ્રિજ ના ચડી શકું કેમ કે ત્યાં પાણી હોય, સિંધુ ભવન જવું પડે, એટલે આખું કોઈ મેચિંગ જ ના થાય એમ, કોઈ ટ્રાફિક પાણી, એટલે હું તો બિલકુલ પોસિબિલિટી હતી જ નહીં, એટલે એ લોકો બહુ હેરાન થઈ ગયા. પછી થોડું હાલ્યા અમે 1-2 સેતરવા જેટલું, પછી રિક્ષા આવી, પછી રિક્ષાવાળા ભાઈએ કીધું જેટલા લગન જાય એટલા લગન બેસાડે, બાસી બેસી ગયા. થોડાક લગન આયા બાગબાનથી ગાઈસ, બાગબાન સર્કલ કોઈને ખબર હોય, બાગબાન પાર્ટી પ્લોટ, ત્યાંથી લઈને એ લોકો બેઠા ખાલી શિલજ બ્રિજ ચડવાના રાઈટ સાઈડમાં જે ટ્રેનનો રેલવે સ્ટેશન માટે રસ્તો જાય ને ત્યાં સુધી જ ખાલી. પછી ત્યાંથી આટલા પાણી બસ સ્ટેન્ડ ગયો ને, બસ સ્ટેન્ડ થી લઈને આટલા પાણીમાં આવ્યા. મારે તો ગાડીની હાલત ખરાબ થઈ ગઈ આજે. બધી ગાડીને મોટા ભાગે નંબર પ્લેટ નીકળી ગયેલી હતી, જોજો તમે લોકો, બધાની નંબર પ્લેટ લટકતી હતી. ऐसा हुआ गाइस, खूब बारिश आई है. कई तारीख છે આજે, કોઈને ખ્યાલ છે? 23 ऑगस्ट. ऑगस्ट क्या जुलाई? जुलाई, सॉरी जुलाई. એવું ગુડ. क्या खाया? अच्छा समोसा खाया नहीं? नानी ने समोसा खाया. લાડો યાદ કરતી હતી બેટા, પણ મેરી જેની સે સો રહી છે. લાડો ત્યાં જ રહે, મોટા પપ્પા ત્યાં હતી. એમના ત્યાં કીટી હતી બેટા આજે. ત્યાં કિટ્ટી હતી, મોટા લાડો ને મોટા પણ ત્યાં કીટી હતી બેટા આજે. લાડો યાદ કરતી હતી બેટા તમે. ગાઈઝ, યમ્મી હાંડવા ઇઝ રેડી. વાવ, બીજું બનશે ને જો? હા, બનશે. મમ્મી તારે શું તારીફ કરવા માંગીશ? બહુ રાણી બનાતી, આડવા જોરદાર ખાના. ગાઈઝ સિરિયસલી અત્યાર સુધી ઢોસા બી રાધિકા બનાવે એવા મેં ક્યાંય નહીં ખાધા, કોઈના હાથના, અને હાંડવો બી નહીં. મહાલક્ષ્મી બધું સાઈડમાં ટક્કર. સિરિયસલી જોરદાર, બધું જમવાનું જોરદાર બનાવે. કશું એવું નથી આજ સુધી કે રાધિકાએ ના સારું બનાવ્યું. ઠીક એવરેજ બી નહીં. પહેલેથી કુકિંગ કરે રાધિકા? હા, પહેલેથી જોરદાર રસોઈ, એક નંબર હોય છે. દિલ ખુશ હો જાતા હૈ ખાના ખાતે.
हेलो गाइस, तो ये लजीज यम्मी रोटला बनाया है चकू ने। लजीज तो बनेगा रोटला एंड अभी हांडवा खा लिया है बहुत सारा, तो खाना खाने का मन नहीं है पर खाना पड़ेगा गाइस। काफ़ी पेट का सवाल है गाइस, क्योंकि लजीज बनाया है मैंने टोठा विथ खाखा लहसुन डाला है उसके अंदर। बाबा हिंदी के संग मेरी बात सुनिए आप। ये लुक एट दिस यम्मी टोठा। જમીને નિશા વાસણ ઘસે છે, રાધિકા પ્લેટફોર્મ સાફ કરે છે અને મેં મારા હિસ્સાનું અહીંયા કચરા પોતું કરી દીધું છે. નાવ એ બંનેના કામ પતે પછી અમે લોકો જઈશું વરસાદમાં નીચે પલળવાનું નક્કી કર્યું કે નીચે જઈએ અને વરસાદ બંધ થઈ ગયો છે, પણ અમે લોકો જઈશું. ઓકે ચલો ગાઈસ, મળીએ આપણે નીચે પહોંચીને. ત્યાં સુધી બાય બાય. हेलो गाइस, तो मेरी मम्मी की तबीयत कल से ख़राब हो गई है. क्यारनी तबीयत खराब थी है? काल चाली नहीं पलड़ी त्यारनी तबीयत खराब थी गई है. बहारનું વાતાવરણ તમને બતાવું. આ બબુના જવારા છે, કાલથી ગોળના વ્રત સ્ટાર્ટ થાય છે. બધું પાણી ભરેલું છે સામે. ગાઈઝ કાલે એકચ્યુઅલી મમ્મી ગઈ હતી કીટી પાર્ટીમાં. એ પહેલાં ગઈ હતી રાધિકાને લેવા માટે, તો વરસાદમાં પલળીને આવી, પછી કીટી પાર્ટીમાં ગઈ. પછી રાતથી એની થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, તો હું જાઉં છું ક્લિનિક મમ્મીને લઈને. અને બધી જગ્યાએ પાણી ભરાયા છે. શિલજથી થલતેજ જવું હોય તો બ્રિજ બંધ છે, એટલે ત્યાંથી તો પોસિબલ છે નહીં, આખા પાણીમાં સિંધુભવન થઈને જવું પડે. બીજું એક દવાખાનું સિંધુભવન બી બંધ છે, એટલે અંદર ગલીમાં થઈને જવું પડે જવું હોય તો. અને બીજો એક ઓપ્શન છે શિલજ ગામમાં. તો પહેલાં પપ્પા ગયા છે એક્ટિવા લઈને જોવા માટે કે રસ્તો છે, ગાડી જાય એમ છે. તો અગર હા, એમને ફોન કર્યો ત્યાંથી કે હા ગાડી જાય એમ છે. એટલે હવે ફટાફટ ગ્રીન ટી પી લઉં અને પછી હું જઉં છું. તો ચલો મિલતે હૈ. આજે પાછા દાળવડા બી બનાવવાના છે. પપ્પા આવું છે? હા તો મન તો ના પાડી. નીચે આવી ગઈ મમ્મી, તો મૂકી જાઓ તમે, હું અંદર આવું છું લેવા. માર્કેટ ભરાય છે એમ ગાઈઝ. શિલજ ગામમાં એમ તો આવી છું એક બે વખતે, પણ આવું કંઈ માર્કેટ ભરાય છે મને નથી ખબર. પાયેલા છે શાકભાજીવાળાને, ત્યાં છોકરો શાકભાજી લઈને જ આવે છે. બે જગ્યાએ ઊભા રહીશું આપણે, એકની જગ્યાએ. એમાં શું આખો દુકાન છે છત્રીવાળાનું એની પાછળ. અચ્છા, ગાજર શું ભાવ? ગાજર 30 ના આવી છે. હેલો ગાઈસ, તો શિલજ ગામમાં શાકભાજી લઈ રહ્યા છીએ અમે લોકો અત્યારે. વરસાદ પડે. હાય ગાઈસ, તો અમે લોકો પહેલાં ગયા શિલજ ગામ. મમ્મીને હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી પછી એક બીજા માર્ટ ગયા, ત્યાંથી થોડો નાસ્તો લીધો, ત્યાંથી શાકભાજી લીધું. હવે કેનલ પાસે આવી ગયા છીએ શાકભાજી લેવા માટે, અને પપ્પા બનાવે છે મારો વ્લોગ. ગાઈસ, તો બબુને આવતીકાલથી ગૌરવના વ્રત સ્ટાર્ટ થાય છે. એપલ મેં લીધા છે, હવે આ દાડમ અને કેવી રીતે લઈ લઉં. ગાઈસ એપોલોમાં આવ્યા હતા કેમ કે મમ્મીની બ્લડ પ્રેશરની દવા ખતમ થઈ ગઈ હતી, લેવાની હતી. હવે શાકભાજી લીધું, બધું લીધું. હવે દૂધ બાકી છે, દૂધ ક્યાં મળતું નથી. પહેલાં હું ચેક કરી લઉં ક્યાં મળે છે. કાના ડેરીમાં જઈએ આપણે, નદી ત્યાં મળી જશે એવું લાગે છે. ગાઈઝ વરસાદ પરથી સ્ટાર્ટ થઈ ગયો છે, અને બીજું શિલજમાં ક્યાંય દૂધ મળતું છે નહીં. કઈ છે લૂછવાનું? મારે તો ટાંકી પલળી ગઈ, કાચ ખુલ્લો રાખીને ગઈ હતી. દૂધ ક્યાંય નથી એવું કીધું એમને. ત્રણેયમાં દૂધ અને બટાકા લેવાના બાકી ને. બટાકા લેવાના બાકી રહી ગયા હતા, તો લીધા છે 4 કિલો બટાકા. અને દૂધ ક્યાંય નથી મળતું. 7 કે 8 જગ્યાએ ઊભા રહીને જોયું, અહીંયા બી 3 જગ્યાએ પૂછ્યું, આગળ બી પૂછ્યું, શિલજગામમાં બી પૂછ્યું, ક્યાંય દૂધ નથી. અમને એમ છે કે અમારા દૂધવાળા ભાઈ કદાચ ના આવે તો. વરસાદ તો નહીં જ આવે કેમ કે પલોડિયા ગામમાંથી આવે છે. ચલો કંઈ નહીં, घर पहुँचते हैं. बहुत सामान ले लीधो છે, ઘરે પહોંચીને બતાવું. गाइस ये सब सामान मैं लेके आई हूँ अभी. पार्किंग में बाजूवाला रिटर्न टेबल बाहर મૂકીને આવી. શું કહો? મારા ફેવરેટ શું કહેવાય એને? પ્લમ. બીજું
હેલો ગાઈસ, તો અહીંયા તૈયારી થઈ ગઈ છે દાળવડા બનવાની અને મેં બહુ દાળ પલાળી છે. જો કે અમારા લોકોને થોડા વધારે બનાવવાના જ છે. નીચે વોચમેન અંકલને બી આપવા છે. બટાકાના ભજીયા બનવાના છે, મરચાં ફ્રાય થવાના છે. આ મરચાં બનાવવા માટે પણ બધું બહુ ભેગું થઈ રહ્યું છે, એટલે કાલે બનાવીશું. મમ્મી પપ્પાની ખીચડી. તો ચલો ગાઈસ તૈયારી. તો ચલો ગાઈસ કિચનમાં આવી ગઈ છું, તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. મળીએ આપણે થોડી વાર પછી. સૌથી પહેલાં દાળને હું ગ્રાઇન્ડ કરી દઉં. વોશ કરીને મૂકી હતી, ગ્રાઇન્ડ કરી દઉં. ગાઈસ તો વોશમેન અંકલને આપવા માટે જઉં છું. ડુંગળી, દાળવડા, મરચાં ફ્રાય થાય છે. મારા માટે તૈયારી કરે છે. ગાઈસ મમ્મી ખીચડી અને દૂધ ખાય છે. હળદીદાર રોટલી બનાવે છે. હું અહીંયા મમ્મીનો ચીલ્લો બને છે. અહીંયા રોટલી શેકીશ, અહીંયા દાળવડા ફ્રાય થશે. બટાકાના ભજીયા પછી ફ્રાય થશે. એવું ખાવા બેઠા છે. કેસા બના હે? સાચું બોલ નિશા. સારા બને? कैसे बना चकू बहन? वो बैग टूटी जैसे हो ये मैं भी खाती हूँ. હેલો ગાઈસ, તો બધાએ ખાઈ લીધું છે. મારું બનાવતા બનાવતા ખાવાનું ચાલુ જ છે. હવે બાજુમાં મોકલાયા છે, કેમ કે એમના ત્યાં બન્યું હતું, અમારે ત્યાં આપી ગયા હતા. અમે નક્કી કરીશ તો દાળવડા મોકલાઈશું, પણ એમના ત્યાં અમે દાળવડા બી બનાવ્યા છે. તો દાળવડા અને બટાકાના ભજીયા એ વસ્તુ મોકલાઈ છે. હવે સામે તૃપ્તિ આંટી જેમને ત્યાં સવારમાં દાળવડા આવ્યા હતા, એમના ત્યાં ભજીયા, મરચાં અને દાળવડા થોડા મોકલાવું. પછી હું ખાવા બેસું. મારું જો કે બનાવતા ચાલુ છે. પ્રોપર શાંતિથી બેસીને થોડું ખાઈ લઉં. તો ચલો ગાઈસ, મળીએ 5-10 મિનિટ પછી. હેલો ગાઈસ, તો ફાઇનલી કામ પૂરું અને હું જમવા બેઠી છું. હવે જો કે બનાવતા તમે વચ્ચે વચ્ચે ખાધા છે, એવું નથી કે નથી ખાધા. આપણે કપડાં, દાળવડા, બટાકાના ભજીયા, ડુંગળી અને મરચાં. ચલો ગાઈસ, ડિનર કરતે બધાએ ખાઈ લીધું છે. ગાઈસ રાતના 11:30 વાગ્યા છે. અમે લોકો જમી લીધું છે અને રૂમમાં સૂવા પણ આવી ગયા. પણ પછી વરસાદનું ખાવાનું મન થયું. અમારું આઈસ્ક્રીમ. गाइस कुकी क्रीम. चलो आइसक्रीम खा लो. मामा ने पूछते बेटा, बोला मामा ने पूछ खानो नहीं खाए. कहाँ गई थी? क्यों? पूजा घरे ना कर दे? घरे भी करे, नीचे भी करी हो. 2000 years later. यम्मी यम्मी मालपुआ इज लोडिंग. क्या बोलती है हंसा बेन? बढ़िया खाना बनाती है बहू रानी. हमें हमारी बहू रानी सब इतने इम्प्रेस हो गए खाने के मामले में बहुत हो गई है कि बहुत. ना पूछो बात. निशा बेन શું કહેવા માંગશે અમદાવાદના વરસાદને લઈને? मजा आई थी, તું બોલ. बहुत मजे पड़ रहे हैं ये बारिश में. और कहाँ फंस गई थी कल तू? कल तो मैं बहुत जगह पे फंस गई. शिलत सर्कल पे फंस गई, फिर सिंधु भवन पे फंस गई. पराने पराने घर पे आई हूँ मैं. हेलो डैडी, हाउ इज द बारिश? थोड़ा थोड़ा मजा आएंग, एंजॉयिंग, फुल मौज, आनंद. गाइस हमारा घर थी व्यू તમે જો, ખાલી વ્યૂ ગાઈસ જો. વરસાદ આવે એટલે એટલું સરસ મને લાગતું હોય ને. ઓ ઉપર સોરી બધું છે. પાણી ભરાઈ ગયા છે બધી જગ્યાએ. મચ્છર ના આવે એટલે આપણે આને બંધ કરી દઈએ. આપણે બીજા રૂમમાં જઈને બીજા કોઈને જોઈએ શું કરે છે. हाय माय बेबी क्यूटी पाई, कैसा चल रहा है तेरा उपवास? नाइस. और क्या खा रही है तू? ટીવી દેખે છે બબુ. હેલો ગાઈસ, તો કન્ટિન્યુ આ વ્લોગ કદાચ તો 10 દિવસથી નહીં, 1 વીકથી ચાલે જ છે કન્ટિન્યુ વ્લોગ. પહેલાં હું શૂટિંગમાં પડી, પછી 4 દિવસ મેં રેસ્ટ કર્યો, પછી અમે લોકો ક્યાંક બહાર કંઈક જમવામાં ગયા હતા. એના પછી પાટો નીકાળ્યો, પાછા વરસાદના 3-1 દિવસ થયા. આજે સન્ડે થઈ ગયો છે એટલે આઈ થિંક 1 વીક તો થઈ જ ગયું છે. અને હવે આવતીકાલે યા 1-2 દિવસ પછી નેક્સ્ટ વ્લોગ હું મારી બર્થડેનો વ્લોગ અપલોડ કરીશ ગાઈઝ. એના પછી બર્થડેના વ્લોગ પછી આપણે જઈશું ફરીથી વેડિંગ વખતના વ્લોગમાં. વેડિંગના મતલબ મેરેજ વખતના વ્લોગમાં નહીં, મેરેજ પછીના નેક્સ્ટ ડેથી મેં જે વ્લોગ શૂટ કર્યા છે થોડા, ત્યાં આપણે જઈશું. ઓકે, તો અત્યારે તમે આ વ્લોગ જોયો, હવે તમે જોશો બર્થડેવાળો વ્લોગ અને એના પછી વેડિંગના બીજા દિવસનો વ્લોગ તમને જોવા મળશે. તો ચલો ગાઈઝ, વ્લોગ ગમ્યો હોય તો
લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.